તો મિત્રો હવે આપણે વાત કરીશું દાખલા નંબર 4ની, બરાબર. તો દાખલા નંબર 4 કંઈક આવું દેખાય છે, બરાબર. તો હવે દાખલા નંબર 4માં આપણે બે વસ્તુઓ શોધવાની છે. એટલે કે બેટા આગળના દાખલાઓમાં પણ આપણે બે વસ્તુઓ શોધવાની હતી, મધ્યક અને બહુલક. પણ મેં તમને ખાલી બહુલક શોધી આપ્યું છે, કારણ કે મધ્યક તમે તમારી રીતે શોધજો. પણ અહીંયા તો આપણને કીધું છે મધ્યક અને બહુલકના માપનું અર્થઘટન કરો, એવું કીધું છે આપણે, બરાબર. એટલે આપણે બંને શોધવા પડશે, કે બહુલક પણ શોધવું પડશે અને મધ્યક પણ શોધવું પડશે, બરાબર. તો પહેલાં આપણે બહુલક શોધી લઈએ. તો અહીંયા હું શું F1 કોને આપી દઈશ? સૌથી મોટી આવૃત્તિ, એટલે આને આપી દઈશ F1. આ શું થઈ જશે? F0. આ શું થઈ જશે? F2, બરાબર. તો આ તમારું બહુલકીય વર્ગ થઈ જશે. તો આને કહી દઈશ L. ચલો, તો આપણે એમાં મૂકી દઈએ સૂત્રમાં. એટલે L બરાબર શું આવી ગયું? 30. F1 બરાબર શું આવી ગયું? 10. F0 બરાબર શું આવી ગયું? 9. F2 બરાબર શું આવી ગયું આપણા પાસે? તો કે 3. H બરાબર મારા પાસે શું છે? તો કે અહીંયા જોવાનું 15 થી 20, 20 થી 25, 25 થી 30, એટલે 5નો વધારો, બરાબર. હવે ડાયરેક્ટલી આપણે સૂત્ર મૂકવાનું મૂકી દઈએ. ચાલો, Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L બરાબર શું છે? તો કે 30 વત્તા F1 શું છે? તો કે 10 ઓછા F0 શું છે? તો કે 9. 2F1 તો 2 ગુણ્યા 10 ઓછા F0 તો કે 9 ઓછા F2 શું છે? ગુણ્યા H તો 5 છે, બરાબર. 10માંથી 9 જશે તો કેટલા રહેશે બેટા? અહીંયા શું આવશે? 9 ને 3 શું થઈ જશે? 12. અને અહીંયા 20. 20 ઓછા 12 ગુણ્યા 5. 30 વત્તા 20માંથી 12 જાય બેટા કેટલા રહેશે? 8. ઉપર 5. 5 છેદમાં 8. 5 છેદમાં 8 એટલે આપણે અહીંયા ભાગાકાર કરી દઈશું. શું જવાબ આવશે? 30 વત્તા 625, એટલે જવાબ આવી જશે 30.600. આવી ગયો તમારો Z, તમારો બહુલક થઈ ગયો. હવે આપણે મધ્યક શોધીશું, બરાબર. કેવી રીતે? તો અહીંયા લખી દઈશું આપણે XI, બરાબર. તો XI શું આવી જશે? 15 અને 20. હવે આપણી રીત 15, 16, 17, 18, 19 અને 20, બરાબર. હવે મેં તમને એક વસ્તુ શીખવાડી છે કે ભાઈ વચ્ચેની સંખ્યા શોધી નાખવાની. તો અહીંયા વચ્ચે શું આવશે? જો આ 3 નીકળી જશે, આ 3 નીકળે, એટલે શું આવશે? 17.5. એટલે વચ્ચેની સંખ્યા શું આવી ગઈ? 17.5. અગર આવી રીતે ના આવડે ને તમને, તો તમારે શું કરવાનું? 15 વત્તા 20, 35 ભાગ્યા 2 કરીએ તો 17.5 જ થવાના છે, બરાબર. આ આવી ગયો તમારો આન્સર, બરાબર. હવે સિમ્પલ. હવે તો કેટલાનો વધારો છે આપણા પાસે? અહીંયા જોઈ લેવાનું. તો હવે તો આપણા પાસે વધારો કેટલાનો છે? તો કે ભાઈ 5 5 તો 5 વધારો જાઓ. 17 અને 5 કેટલા થઈ જશે બેટા? 22.5. 22 અને 5 કેટલા થઈ જશે બેટા? પછી 27.5 વત્તા બીજા 5 ઉમેરીશું, એટલે કેટલા થઈ જશે? 32.5, 38.5, 42.5, 47.5 અને 52.5. આ આવી ગયો તમારો XI, બરાબર. હવે નેક્સ્ટ આવશે તમારા પાસે UI, બરાબર. તો UI તો આપણે સિમ્પલી કોઈ એકને લઈ લેવાનું, બરાબર. એ લઈ લઉં, બરાબર. આને મેં લઈ લીધો એ. તો આની સામે શું આવે? 0, -1, -2, -3, 1, 2, 3, 4. બધાને મધ્યકમાં તો ખબર પડતી જશે, બરાબર. આવી જશે શું? FIUI. ચલો, 3 તારીખ -9, 2 8 -16, 1 9 -1, 0 ગુણ્યા 10 0, 1 તારીખ 3, 2 0 0, 3 0 0, 4 2 8. મેં તમને એક વસ્તુ શીખવાડી છે કે પહેલાં હવે બેટા આપણે સમાન સંખ્યા જે નિશાનીવાળી છે ને એમનો સરવાળો કરી દઈશું, બરાબર. 9 9 18, 18 અને 16 કેટલા થઈ જશે બેટા? 34, બરાબર. -34. અને અહીંયા 8 ને 3 કેટલા થઈ જશે? 11, બરાબર. હવે 4માંથી 1 જાય તો 3, અને 3માંથી 1 જાય 23, એટલે -23. હવે સિમ્પલ. હવે બેટા કિંમતો, હવે આપણે કિંમતો મૂકી દઈશું, બરાબર. તો અહીંયા જો એ બરાબર શું આપ્યું છે આપણને? તો કે ભાઈ 32.5. સિગ્મા FI તો કે -23 છેદમાં સિગ્મા FI તો કે 35 ગુણ્યા 5, બરાબર. H તો 5 સત્તો અહીંયા શું થઈ જશે? 35. હવે 32.5 ઓછા 23 છેદમાં 7. હવે 23 ભાગ્યા 7 આપણે કરીએ શું આવે? ચાલતું જ રહેશે. એટલે આપણે અહીંયાથી 32.5માંથી શું બાદ કરી દઈશું? 3.28. હવે 32.5માંથી આપણે 3.28 બાદ કરીએ તો શું રહે આપણે જોઈ લઈએ. ચાલો, એના 2 એટલે શું આવશે? 29.2. આવી ગયો તમારો X બાર, એટલે તમારો મધ્યક, બરાબર. તો બેટા આ છે દાખલા નંબર 5, બરાબર. તો અહીંયા બહુલક જ શોધવાનું છે, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર. અહીંયા સૌથી મોટી આવૃત્તિ એટલે સૌથી મોટી સંખ્યા કઈ છે એને કહી દઈશું આપણે F1, બરાબર. ઉપરવાળાની F0 અને નીચેવાળાને F2. હવે આ જે આવ્યું F1 એને કહી દઈશું બહુલકીય વર્ગ, એટલે આપણો L મળી ગયો 4000, બરાબર. તો L બરાબર 4000, F1 બરાબર 18, F0 બરાબર 4, F2 બરાબર 9.
અને h બરાબર 1000. બરાબર, જો અહીંયા h બરાબર કેમનું 1000 આવ્યું? 3000 થી 4000, 4000 થી 5000 એટલે આવી જાય ને. હવે અહીંયા આવશે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 f ગુણ્યા h. હવે અહીંયા l બરાબર મારા પાસે શું છે તો કે 4000 વત્તા f1 શું છે તો કે 18, f0 શું છે તો કે 4, અહીંયા 2f1 એટલે 18 માઇનસ f0 શું છે તો કે 4 અને f2 શું છે તો કે 9 ગુણ્યા h. 4000 ના તો 4000 આવશે વત્તા 18 માંથી 4 જાય તો કેટલા રહેશે બેટા? 14, 18 દુ 36, 4 અને 9 કેટલા થઈ જશે બેટા? 13 ગુણ્યા 1000. તો અહીંયા જો 4000 વત્તા હવે 14 ના તો 14 રહેશે છેદમાં 36 માંથી 13 જશે તો કેટલા રહેશે? 3 ને 3 માંથી 1 જશે 23 એટલે અહીંયા આવી જશે. અહીંયા શું થઈ જશે? આ ગુણ્યા 1000 આવી જશે. અહીંયા સિમ્પલ 14000 એટલે 14 ભાગ્યા એટલે 14000 ભાગ્યા 23 આવશે. બરાબર, તો સિમ્પલી આપણે શું કરી દેવાનું? અહીંયા ભાગાકાર થઈ જશે બેટા. શું શાનું? તો કે ભાઈ 14000 અહીંયા આ છે આપણા પાસે 4000. બરાબર, હવે આનું 14000 ભાગ્યા 23 કરીશું ને તો આપણા પાસે આવશે 608.7. બરાબર, એટલે જવાબ શું આવી જશે? 4608.7. આ આવી ગયો તમારો છે. તો આ છે બેટા દાખલા નંબર 6. બરાબર, અહીંયા ફરતી આપણે એ જ કરીશું, બહુલક શોધવાનું છે. એટલે પહેલાં જ આપણે સૌથી મોટી આવૃત્તિ જોઈશું એટલે કઈ છે? અહીંયા 20. બરાબર, એને કહી દઈશું f1, ઉપરવાળાને f0 અને નીચેવાળાને શું કહી દઈશું? f2. હવે જે f1 આવ્યો એને કહી દઈશું બહુલકીય વર્ગ અને કહી દઈશું આપણે l. હવે આપણે લખી દઈશું l બરાબર 40, f1 બરાબર શું છે આપણા પાસે? 20, f0 બરાબર આપણા પાસે શું છે અહીંયા તો કે 12 અને f2 બરાબર શું છે આપણા પાસે તો કે 11. બરાબર, અને h બરાબર કેટલા આવ્યા છે અહીંયા? h બરાબર છે આપણા પાસે 10. હવે સીધું જ z ઇઝ ઇક્વલ ટુ l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. અહીંયા l શું છે આપણા પાસે તો કે 40 વત્તા f1 શું છે તો કે 20 ઓછા f0 શું છે તો કે 12, 2f1 એટલે 2 ગુણ્યા 20 ઓછા f0 12 ઓછા f2 એટલે 11 ગુણ્યા h શું છે આપણા પાસે તો કે 10. 40 વત્તા 20 માંથી 12 જાય કેટલા રહે બેટા? 8, 20 દુ 40 ઓછા 12 અને 11 કેટલા થઈ જાય? 23. બરાબર, ગુણ્યા 40 વત્તા 8 એટલે 8 દાન 80 થઈ જશે. બરાબર, હવે અહીંયા શું તો કે ભાઈ 40 માંથી 23 જાય તો કેટલા રહે તો કે ભાઈ 7 અને 3 માંથી 2 જાય તો 1 એટલે 17 રહેશે. હવે સિમ્પલ આપણે શું કરી દઈશું? અહીંયા 80 ભાગ્યા 17 એટલે કરી દઈશું આપણે અહીંયા બેટા આવશે 40. આપણે 40 આવી ગયા. બરાબર, વત્તા હવે 80 ભાગ્યા 17 કરશો ને તમે તો તમારા પાસે શું આવશે? 4.7 એટલે 4.70 સમથિંગ આવશે. બરાબર, એટલે અહીંયા શું થઈ જશે? 44.7. આ આવી ગયો તમારો z. બરાબર.